વડોદરા બોટ દુર્ઘટના મામલે પોલીસની તપાસ દરમિયાન વધુ 4 ઇસમોની અટકાયત કરાઈ છે। લેશ જૈન, જતીન દોશી, તેજસ દોશી અને નેહા દોશીની અટકાયત કરાઈ છે। આરોપીઓ રાજસ્થાનથી વડોદરા આવતા હતા અને ત્યારે તેઓની અટકાયત કરાઈ હતી। ચારેય આરોપીઓ પેટ કોન્ટ્રાક્ટમાં 5%ના ભાગીદાર હતા। તો પોલીસ પેટા કોન્ટ્રાક્ટના દસ્તાવેજ અને આરોપીઓને આશરો આપનારની તપાસ કરી રહી છે। ગુજરાત બહાર પણ પોલીસની બે ટીમે કામે લાગી છે અને આ મામલે વધુ તપાસ શરૂ કરાઈ છે। આરોપી નિલેશ છે એમને વટામણ ખાતે અટક કરવામાં આવેલા છે અને અન્ય 3 આરોપી જે છે જતીન કુમાર દોશી, તેજલબેન આશીષભાઈ દોશી અને નેહાબેન દીપેનભાઈ દોશી, આ 3ને પણ અટક કરવામાં આવેલા છે। જે જતીન કુમાર દોશી છે એ 5% ભાગીદાર છે, તેજલબેન દોશી છે એ પણ 5%ના ભાગીદાર છે અને નેહાબેન દોશી છે એ પણ 5%ના ભાગીદાર છે અને નિલેશ જૈન છે એ આ જે બોટ અને રાઈડ છે એનું